ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે જે પાઠ ભણતા હતા, પાઠનું નામ કંઈક એવું હતું, ધંધાકીય સેવાઓ 1, જેની અંદર આપણે અગાઉના ચેપ્ટરની અંદર આજે ભાગ નંબર 3 એટલે કે લેક્ચર નંબર 3ની અંદર અગાઉના 2 લેક્ચરની અંદર આપણે કેટલીક ધંધાકીય સેવાઓમાં વીમાના વ્યાખ્યા ભણ્યા, એના સિદ્ધાંતો ભણ્યા. ત્યારબાદ છે એ વીમો, જીવન વીમો ને એના પ્રકારો ભણ્યા, હયાતીનો વીમો, અન્ય વીમો, એમ જીવન વીમાના ને એના પ્રકારો ભણ્યા. આજે આપણે છે એ વીમા કંપનીનું ખાનગીકરણ કેવી રીતે થયું અને વીમા કંપની શું છે એની વિશે થોડી માહિતી મેળવવાની છે. એમાં આજે જોવાનું છે પહેલું વીમાનું ખાનગીકરણ. વીમાનું ખાનગીકરણ કેવી રીતે થયું? તો અહીંયા પહેલો જ મુદ્દો એવો આપે છે કે ભારતમાં શરૂઆત વીમા ક્ષેત્રની છે એ ખાનગી ક્ષેત્રથી જ થઈ હતી. બ્રિટિશરોના સમયથી જે છે એ ભારતની અંદર વીમાકરણની શરૂઆત એ ખાનગી ક્ષેત્રથી, કોઈ ખાનગી ક્ષેત્રએ વીમા કંપનીની છે એ શરૂઆત કરી હતી. બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. ભારતની અંદર છે એ વિદેશમાં એટલે કે બ્રિટિશરોનું સામ્રાજ્ય હતું. પરિણામે ભારતની અંદર પણ ઘણી બધી વિદેશી પ્રજાઓ એ ભારતમાં આવી અને વીમાની છે એ શરૂઆત કરી હતી. ત્યારબાદ છે એ આપણને એવું કહે છે કે સમયાંતરે ઘણી અયોગ્ય રીતિ રસમો એટલે વીમો વેચવા માટે ઘણી ખરાબ રીતિ રસમો પણ અપનાવવામાં આવતી હતી. ન કરવું પડે એવું પણ જે છે એ વીમા ધારકો કરતા હતા, કારણ કે પ્રાઇવેટ હતું. પરિણામે જે છે એ 19મી જાન્યુઆરી 1956માં એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને એના દ્વારા સૌથી પહેલા જીવન વીમાના ધંધાને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જીવન વીમાનો જે ધંધો છે એને એકને રાષ્ટ્રીયકરણ એટલે કે દેશના હાથમાં સોંપવામાં આવ્યું. પહેલા પ્રાઇવેટ હતું, ખાનગી ક્ષેત્રથી જ એની શરૂઆત થઈ હતી. બ્રિટિશરોના હુકુમતને કારણે છે એ વિદેશી ઘણી બધી પ્રજાઓ હતી કે વિદેશી કંપનીઓ હતી જેણે ભારતમાં વીમાકરણની શરૂઆત કરી. પરંતુ સમયાંતરે અયોગ્ય રીતિ રસમો, વીમો વેચવા માટે ઘણી ખરાબ રીતિ રસમોનો ઉપયોગ થતો હતો. પરિણામે સરકારે 19મી જાન્યુઆરી 1956માં પહેલો એક વીમો કયો? જીવન વીમો. આ વીમાનું છે એ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને LICની સ્થાપના થઈ, જેને આપણે કહીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બરાબર, એની છે એ શરૂઆત કરવામાં આવી. અને આમ આપણને જો એવું પૂછાય કે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું, તો એક વાક્યમાં 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાનું છે એ ખાનગીકરણ અથવા તો ખાનગીકરણમાંથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને એની માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ એ સમયે? તો કે LIC, જેનું પૂરું નામ પૂછી શકે ફૂલ ફોર્મની અંદર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બરાબર, એની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આ તો થયો એક અગત્યનો વીમો, બરાબર, જેને જીવન વીમો કહેવાય. પણ આપણે વીમાના પ્રકારમાં ભણ્યા હતા સામાન્ય વીમો. તો સામાન્ય વીમામાં પણ ઘણા બધા પ્રકાર હતા. તો જોઈએ, સામાન્ય વીમાની શરૂઆત બ્રિટિશરો દ્વારા જ કરવામાં આવી હતી. સામાન્ય વીમાની શરૂઆત પણ કોના દ્વારા હતી? આની જેમ બ્રિટિશરો દ્વારા જ તે. પણ 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તેનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે જો હવે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ પૂછે તો 19મી જાન્યુઆરી 1956ના રોજ કરવામાં આવ્યું. જ્યારે સામાન્ય વીમાની રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો 1972ના કાયદા મુજબ, વેપાર કાયદા મુજબ કઈ તારીખે? 1 જાન્યુઆરી 1973 થી સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ વીમા ક્ષેત્રે કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચનાની જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ જે છે એ વીમો કઈ રીતે થાય છે, વીમો કેવી રીતે આપવો, કેવું નુકસાન થાય તો કે પ્રમાણે ગણતરી કરવી, આ બધી બાબતની સમીક્ષા કરવા માટે એક સમિતિની જરૂરિયાત ઊભી થઈ. અને એટલે 1999માં IDRA, જેને કહેવાય IRDA ની સ્થાપના કરવામાં આવી,
જેનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે. આપણે પછી જોઈએ, જે મેં અહીંયા લખ્યું જ છે, કારણ કે એને વિગતે ભણવાની છે. એ પહેલાં આપણે આ ફરી વખત વીમાનું ખાનગીકરણ પૂછાય તો જોઈ લઈએ કે ભારતમાં વીમાની શરૂઆત છે એ ખાનગી ક્ષેત્રથી જ થઈ હતી. એટલે કે શરૂઆતમાં એ ખાનગી ક્ષેત્રમાં જ હતો. બ્રિટિશરોની ભારતમાં હુકુમત હતી. પરિણામે ભારતમાં ઘણી બધી વિદેશી પ્રજાઓએ પણ વીમા કંપનીઓની છે એ શરૂઆત કરી હતી. સમય જતાં 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમા ધંધાનું છે એ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને LICની સ્થાપના કરવામાં આવી. હવે LICની સ્થાપના પૂછે તો 1956 જ આવે, કારણ કે વટહુકમ બહાર પાડ્યો અને જેવી રીતે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થયું એ સાથે જ LICની પણ સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સામાન્ય વીમાની શરૂઆત પણ બ્રિટિશરોના શરૂઆતમાં જ થઈ ગઈ હતી. તેમાં 1972નો સામાન્ય વીમાનો જે છે એ એક કરાર એટલે કે એક કાયદો છે એના દ્વારા 1 જાન્યુઆરી 1953માં આ વીમાનું એટલે કે સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એની માટે એક અલગથી સંસ્થા અથવા સમિતિની જરૂરિયાત ઊભી થઈ અને પરિણામે IRDA 1999માં છે એની સ્થાપના કરવામાં આવી અને સમગ્ર વીમાનું છે એ સંચાલન કરતી જો કોઈ કંપની હોય, સ્વનિયમન એટલે કે નિયમન કરતી કોઈ સંસ્થા હોય, એની ઉપર જે છે એ દેખરેખ રાખતી સંસ્થા હોય તો એ છે IRDA, જેને IDRA પણ કહે છે, જેનું પૂરું નામ છે એ હવે પછી આપણે જોશું, કારણ કે IRDA છે એને હવે આપણે વિગતે ભણવાની છે. તો IRDA નું પહેલા તો પૂરું નામ શું કહે છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ એનું પૂરું નામ છે અને ઘણી વખત એક્ઝામમાં પૂછાય પણ છે કે IRDA નું પૂરું નામ જણાવો. તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ એનું પૂરું નામ થાય છે. ભારતની, આપણે અત્યારે ભારતની વાત કરશું, વિદેશની નહીં, દુનિયાની નહીં, ખાલી ભારતની. ભારતની અંદર વીમામાં એટલે કે વીમા કંપનીનું નિયમન કરતી સૌથી સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. સૌથી ઉપરી વીમાનું નિયમન કરતી સૌથી ઉપરી સંસ્થા કઈ છે? IRDA. એટલે કીધું ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. વીમા ક્ષેત્રે નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. જો છે ને, વીમા ક્ષેત્રે શેનું કાર્ય કરે છે? એનું કાર્ય શું છે? નિયમન કરવાનું એટલે કે નિયંત્રણ કરવાનું. અમુક બાબતો આપણે કીધું ને, અયોગ્ય વેપારી રીતિ રસમોને કારણે વીમા કંપનીની અંદર રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આવી અયોગ્ય વીમા રસમો ન અપનાવાય એનું ધ્યાન રાખવાનું અને ખાસ કરીને વીમો લેનાર એટલે કે ગ્રાહકો સાથે કોઈ છેતરપિંડી ન થાય અને ખાસ કરીને વીમા કંપની દ્વારા કોઈ અયોગ્ય રીતિ રસમો ન અપનાવાય તો એ બાબતનું એ નિયમન કરે છે અને વીમાને વિકસાવવાનું કાર્ય પણ એ કરે છે. તો બે મુદ્દા. પહેલો મુદ્દો કે ઇન્સ્યોરન્સ, તો જે છે એ આપણે આગળ જોયું કે વેપારીઓ છે અયોગ્ય રીતિ રસમો અપનાવે અને એ અયોગ્ય રીતિ રસમ ન અપનાવે એ માટે છે એ વીમા ક્ષેત્રે નિયમન અને વિકાસનું કાર્ય કરવાનું કામ કોણ કરે છે? તો કે IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કરે છે. ત્યારબાદ IRDA એક્ટ 1999 અંતર્ગત ખાનગી વીમા કંપની માટે વીમા ક્ષેત્રના દ્વાર પાછા ખોલી નાખવામાં આવ્યા. હવે જો બરોબર સમજો, અહીંયા આપણે એવું કીધું હતું વીમાનું તો ખાનગીકરણ હતું જ તે, પણ વીમાનું ખાનગીકરણ થયું પછી આપણે કીધું કે જીવન વીમાને છે એ 19મી જાન્યુઆરી 1956ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સામાન્ય વીમાનું છે એ 1 જાન્યુઆરી 1973ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1999માં IRDAની સ્થાપના થઈ અને ત્યારબાદ વળી પાછું IRDA તે ખાનગી વીમા કંપનીઓને છે એ વીમા ક્ષેત્રે વળી પાછા દ્વાર ખોલી નાખ્યા. એટલે કે વળી પાછું ખાનગીકરણ તરફ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. અને ત્યારબાદ વિદેશી સીધું રોકાણ. વિદેશી સીધું રોકાણ એટલે શું? તો કે એને ઇંગ્લિશમાં કહેવાય FDI. FDI નું પૂરું નામ પૂછાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI નું પૂરું નામ પણ પૂછાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એની મર્યાદા હતી 26%.
એટલે કે કોઈ પણ વિદેશી ખાનગી કંપની છે એણે જો ભારતની કંપનીમાં રોકાણ કરવું હોય વીમા ક્ષેત્રે તો એ 26% સુધીનું રોકાણ કરી શકે. પરંતુ IRDA એની અંદર પણ ફાયદો કરી આપ્યો કે હવે 2015 મુજબ એટલે કે 2015ના કાયદા મુજબ FDI છે એ 49% કરવામાં આવ્યું. એટલે કે વિદેશી રોકાણ છે એ વધારીને કેટલું કરવામાં આવ્યું તો કે 49% કરવામાં આવ્યું. ફરી એક વખત IRDA તો કે IRDA જેનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે. વીમા ક્ષેત્રે છે એ નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. IRDA છે એણે 1999ની અંદર ખાનગી વીમા કંપનીને છે એ વીમા ક્ષેત્ર પાછા આવવાના દ્વાર ખોલી આપ્યા હતા. વિદેશી સીધું રોકાણની મર્યાદા એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા શરૂઆતમાં 26% હતી, જે વધારીને 2015માં IRDA 49% કરી હતી. એટલે કે પહેલા વિદેશીઓ છે એટલે કે વિદેશી કંપની છે એ ભારતમાં 26% રોકાણ કરી શકતી, જ્યારે હાલમાં 49% રોકાણ કરી શકે છે. ત્યારબાદ IRDA કેટલાક ઉદ્દેશ્યો છે. જો આખી ટૂંક નોંધ પૂછે તો આખું લખવાનું છે, બરોબર, અને ખાલી ઉદ્દેશ્ય પૂછે તો તમારે ઉદ્દેશ્ય જ લખવાના છે. તો પહેલો ઉદ્દેશ વીમા ધારકને વધુ પસંદગીની તક મળે એનું એ ધ્યાન રાખે છે. વીમો જે ખરીદે છે એને વધુમાં વધુ વેરાયટી સાથેના વીમાઓ મળે અથવા એને વધુ પસંદગીની તક મળે એવું એ ધ્યાન રાખે છે. બીજું, વીમા કંપની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને ઓછા પ્રીમિયમે વધુ સેવા. જો બે કંપનીઓ વચ્ચે ખાનગીકરણ એટલે જ કર્યું, બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધે અને ઓછામાં ઓછા પ્રીમિયમે ગ્રાહકને છે એ વધુમાં વધુ સારી સેવાઓ પ્રાપ્ત થાય એવા પણ એ પ્રયત્ન કરે છે. ત્યારબાદ અર્થતંત્ર માટે ભંડોળ મેળવવાનું કાર્ય કરે છે. બીજો ઉદ્દેશ શું છે? અર્થતંત્ર માટે ભંડોળ, નાણાકીય ભંડોળ મેળવવાનું કાર્ય કરે છે. તો ફરી એક વખત ત્રણેય ઉદ્દેશ્ય કે વીમા ધારકને છે એ વધુ પસંદગીની તક મળે એનો એક ઉદ્દેશ્ય છે. વીમા કંપની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને ઓછા પ્રીમિયમે છે એ વધુ સેવાનો લાભ પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરે છે. અર્થતંત્ર માટે એ ભંડોળ એકત્રિત કરે છે. વીમા કંપની માટે સ્વનિયંત્રણ લાવવાનું કાર્ય એટલે કે વીમા કંપની પોતે જ પોતાની ઉપર નિયંત્રણ મૂકે એ માટેનું એ કાર્ય કરે છે, એટલે કે એની ઉપર એવો અંકુશ મૂકે છે. અને છેલ્લે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા પણ કરી આપે છે. જો કોઈ ગ્રાહકને વીમા વિશે કોઈ ફરિયાદ હોય, કંપની વિશે કોઈ ફરિયાદ હોય તો એની માટે ફરિયાદ નિવારવા માટે એક અલગથી તંત્રની અથવા વ્યવસ્થા કરી આપે છે. તો ફરી એક વખત ઉદ્દેશ્યો કે વીમા ધારકને વધુ પસંદગી મળે એનો એક ઉદ્દેશ્ય છે. વીમા કંપની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય અને ઓછા પ્રીમિયમે ગ્રાહકોને વધુમાં વધુ સારી સેવાનો પ્રાપ્ત થાય એવા પ્રયત્નો હોય છે. અર્થતંત્ર માટે એ ભંડોળ મેળવવા માટે પ્રયત્ન કરે છે. વીમા કંપનીઓ માટે છે એ સ્વનિયંત્રણ લાવવાનું કાર્ય કરે છે, એટલે કે વીમા કંપનીઓ પોતાની જાતે જ પોતાની ઉપર નિયંત્રણ લાવે એ પ્રકારનું કાર્ય કરે છે. અને છેલ્લે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા પણ કરે છે. હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવાની છે એ છે ટપાલ સેવા. ટપાલ સેવા છે એ લખવાની નથી, ખાલી હું મોઢે એનું પેરેગ્રાફ છે એ સમજાવું છું, પછી જે લખવાનું છે એ નેક્સ્ટ પીરિયડમાં જોશું. પણ ટપાલ સેવાની અંદર શું છે એ મોઢે એક સમજાવી દઉં છું કે ટપાલ સેવાઓ એવો એક પેરેગ્રાફ આપ્યો છે. જુઓ, લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. જે લેખિત માહિતી સંચાર થાય છે બરાબર, વેપારની અંદર સહાયક સેવાઓમાં ટપાલ સેવા, તો લેખિતમાં જે વેપારમાં સહાયક થાય છે એવી જો કોઈ સેવા હોય તો એ છે ટપાલ સેવા. સૌથી મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડી શકાય છે. જો ટપાલ સેવા દ્વારા તમે કોઈ પણ માહિતી ધંધાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને કોઈ પણ ક્ષતિ વગર પહોંચાડી શકો છો. ત્યારબાદ ખાનગી ટપાલ સેવા, જેને આપણે કહીએ છીએ કુરિયર સર્વિસ, અથવા આંગડિયા દ્વારા પણ તમે સેવા મેળવી શકો છો. આ ટપાલ સેવા છે એ સરકારી છે એવું નથી, ખાનગી પણ છે, જેને આપણે કુરિયર સેવા અથવા તો આપણે છે એ આંગડિયા સેવા પણ કહીએ છીએ. અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિગત અને ધંધાકીય એકમને મળી શકે છે. જો સરકાર દ્વારા પણ ખાનગી ક્ષેત્રનો ઉપયોગ કરવો હોય તો કુરિયર અને આંગડિયા દ્વારા, પેઢી દ્વારા પણ સરકાર દ્વારા પણ તમારા ટપાલ સેવાનો છે એ તમે લાભ મેળવી શકો છો. 150 કરતાં વધુ વર્ષથી ભારતીય ટપાલ ખાતું
દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું છે. આપણને પ્રશ્ન પૂછાય કે ટપાલ સેવા છે એ કેટલા વર્ષ જૂનું ખાતું છે? તો ટપાલ સેવા છે 150 વર્ષ જૂનું સેવા પૂરું પાડતું ખાતું છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ આપે છે. આપણે આ પાઠની અંદર જોશું કે વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણી વખત એવું હોય છે કે ટપાલ પોસ્ટ ઓફિસ છે ને એ આપણને આટલી જ સેવા આપે છે, અડધી સેવાઓ તો જે આપે છે ને એ આપણને ખબર નથી હોતી. એવી ઘણી બધી સેવાઓને આપણે અહીંયા ભણવાની છે. પણ એ પહેલા કઈ કઈ સેવા આપે છે એનું ખાલી એક વિવરણ કર્યું છે, નામ આપ્યા છે. જેમ કે મની ઓર્ડર, નાની બચત યોજના અન્વયે છે થાપણો આપણી સ્વીકારે છે, એટલે કે આપણા પૈસા સ્વીકારે છે. ટપાલ છે એ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પણ આપણને પૂરી પાડે છે. આ ઉપરાંત બીજી બધી કેટલીક સેવાઓ જેવા કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એટલે કે એજન્ટની સેવા પણ પૂરી પાડે છે. નિવૃત્તિ પછી પેન્શન ચૂકવણીના કાર્ય પણ એ સંભાળે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવા માટે પણ પરવાનગી મળેલી છે અને તેથી ટપાલ ખાતું છે અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકને આપે છે. ટપાલ સેવા છે એ બેંકની જેમ પણ પોતાના ગ્રાહકને છે એ સેવાઓ પૂરી પાડે છે. સૌથી અગત્યનું, ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. ભારતમાં છે 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ જે છે એ ટપાલ ખાતું ધરાવે છે. ત્યારબાદ જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ ક્ષેત્રમાં છે. આ જે 1,50,000 છે એમાંથી 90% પોસ્ટ ઓફિસ ગ્રામમાં છે, એટલે ગ્રામીણ ક્ષેત્રે છે. બરાબર. આમ વીમાની જેમ અન્ય સેવાઓમાં જોઈએ તો બીજી ટપાલ સેવા પણ છે જે આપણને છે એ ધંધાની અંદર ઉપયોગી સેવા છે. કેટલી રીતે ઉપયોગી છે એ આપણે જોયું. બરાબર. એ બધી જ એની યોજનાઓ છે એ કઈ કઈ રીતે ઉપયોગી છે એ આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર છે એ વિગત સાથે જોશું. ચોથા લેક્ચરની અંદર આજે છે એ એટલું રાખીએ છીએ. વીમાનું ખાનગીકરણ, ઈડ્રા અને ટપાલ સેવાની જનરલ મેં તમને માહિતી આપી. હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. અસ્તુ. આભાર.